જે નામ ચડાવ્યું એ ભગવત કૃપા કહો કે આ શરણાગતિ મંડળના ભક્તોની અમને કૃપા કરો. એ વાત આ દિવ્ય અવલૌકિક છે. આ વાત અતિ મહાન છે. એ ભગવાનને અગમ નિગમ જેવી આ વાતો છે. એમાં કોઈ શાખ કે કોઈ શાસ્ત્રની જરૂર નથી. પણ જે મહારાજના લખેલા પત્રોમાં આજે પણ મહારાજનો ખૂબ રાજીપો મોજૂદ છે. દરેક ભક્તોના પત્રોમાં કેવું કેવું મહારાજે લખ્યું છે, આશીર્વાદ આપ્યા છે. એનો જો આપણે શાસ્ત્રોનો સાર કાઢીએ ને, પત્રોનો સાર કાઢીએ ને, વાંચીએ ને, તો વેદોથી ઉપરાંત એનો સાર થઈ જાય છે ભક્તો. એના માટે તો સરાહનીય છે બાબત કે પૂજ્ય કેપી સ્વામીએ ભક્તોને માટે જઈ જઈ અને પ્રસાદીના પત્રો, ભગવાનની પરાવાણીઓ આપણને મળી છે. આજે આપણે એક એક ભક્તોના પત્રોને વાંચવા જઈએ ને તો ન મળે, પણ કેપી સ્વામીએ શાસ્ત્ર બનાવી અને પ્રગટના પ્રસાદી પત્રો કે પરાવાણી કહો કે ભક્તોના દ્વારા મેળવેલા ફોટા કહો, એના આપણે કેવા કેવા દર્શન થાય છે. અને કેટલા કેટલા પત્રોને વાંચીએ તો આપણે મહારાજને ભક્તો કેટલા વાલા હતા, રાજી હતા એ જણાય છે. માટે વાલા ભક્તો, ભગવાનને રાજી કરવા માટે જે કઈ કરો ને તે નિષ્કપટ ભાવે ભગવાનને માટે કરો, ભગવાનને રાજી કરવા માટે કરો, તો ભગવાન તમારા ઉપર રાજી થાય છે. ભગવાનને નિષ્કપટ ભાવે ભક્તિ ગમે છે. મહારાજે પત્રમાં લખ્યું છે, આ શ્વેતાયન કાનુડો કોઈથી છેતરાતો નથી, આર પાર હોહરવો દેખે છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે, દેખાવકારોના કામો દુઃખમાં પરિણમે છે, સુખના કામો સુખમાં પરિણમે છે. માટે ખૂબ ભજન કરજો, સેવા કરજો. આટલું કહી હું દુબઈ ચરિત્રની કથા, એ આ પ્રગટ પિયુષની કથા, 5મા અધ્યાયની કથા થોડુંક એનું વર્ણન કરું છું. ભક્તોના ખૂબ સન્માન કરવા છે. ત્યારબાદ સન્માન થઈ જાય એટલે આપણે પ્રગટ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ મનાવશું, રાસ રમશું. તે પૂર્વે થોડીક મિનિટોમાં આ ભગવત 5મા અધ્યાયનું અધ્યયન કરીશું. પ્રભુજી કહે નિજ સંતને, સુણો મારા હેતની વાત. તમો જે દીક્ષિત થયા તે કરજો દીક્ષિત નાત. આપું હું તમને સામર્થ્ય, જ્ઞાન બળ ઉપદેશ પ્રત્યક્ષનો. પ્રસાદી અંબર રાખજો સુમતિ સંદેશની. આપણે છીએ સદા સંતો એમ કે ફમ વર્તવું તમને. ખોળે બેસી શ્રી હરિને, તેની સ્થિતિ છે બ્રહ્મ મોલની. આ તમામ શ્રી શરણાગતિ મંડળના ભક્તો ભગવાનને ખોળે બેઠેલા છે. તો તમારી સ્થિતિ કેવી છે? છતે દેહ તમે ભગવાનના ખોળામાં બ્રહ્મ મોલમાં બેઠા છો. આ મહારાજે કેવી કેવી ઉપમાઓ આપી છે. ભક્તોએ વાત વર્ણવા માટે મને બાંધી રાખ્યો છે. માટે હું મારા કથાને બહુ જ ટૂંકમાં અને સમયનો ખ્યાલ રાખીને હું ભક્તોની આગળ વાત કરી રહ્યો છું. પણ જે વાત થોડી કરવી છે તો તેનાથી પિયુષની મહત્તા સમજાય. સેવો પ્રત્યક્ષ પ્રભુજીને જે મરે, સેવો તેમના સંતોને તે મરે. ફેર તેમાં ન માનવો એક રતિ રે, મારા સંત છે મારી મૂર્તિ. આહા, કેવા ભગવાનના સંતો કે સાધુતાના ગુણોને પાળે
અને ભાગવત ધર્મ પાડીને ભગવાનને સેવે એવા સંતો મહારાજે વખાણ્યા. તે સંત તે મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંત માહી હું સાક્ષીમાં વસું છું રે, એના આશીર્વાદોને હું ફળું છું રે. અરે એવા સત્પુરુષોના આશીર્વાદોથી આપણું કલ્યાણ થઈ જાય. કેવી અમૂલ્ય વાત છે. કીધું ચિંતન મનન જે સંતે રે, ચિંતવ્યું માન્યું મારી ખંતે રે. સાધુ શ્રવણે મારા બે શ્રવણ રે, મારી મૂર્તિ અનંત શ્રવણ રે. સત્પુરુષોના કાન એ ભગવાનના કાન છે. કારણ કે સત્પુરુષોના કાનમાં હંમેશા ભગવત આ કથાઓ એના ચરિત્રોનું શ્રવણ હોય છે. નેત્રો વડે કરીને ભગવાનના જ દર્શન કરે છે, હાથ વડે કરીને ભગવાનની જ સેવા કરે છે, ચરણ વડે કરીને ભગવાનના ચરણને દાબે છે, આ ચરણે કરીને ભગવાન અને સંતોના દર્શનને અર્થે જાય છે. આખું શરીર જેમ ભગવાનનું દિવ્ય છે તેમ સત્પુરુષોનું પણ એ શરીર આખું દિવ્ય છે. એટલા માટે તો મહારાજનું એક ચરિત્રમાં કીર્તનોમાં લખ્યું, સુમુખમ મધુરમ હસિતમ મધુરમ માલા મધુરા શિરકેશ મધુરા નાસિકા મધુરા સ્વસિતમ મધુરમ શ્રી કૃષ્ણ વલ્લભ સદા મધુરમ માગે જયંતી અષ્ટમી મધુરા શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય સદા મધુરમ. તમે આ 16 શ્લોકનું જે પઠન છે એ મધુરાષ્ટકમ મહારાજે આપ્યું છે. એ મધુરાષ્ટકમ તમે વાંચી જુઓ ને તો મહારાજના સર્વે અંગોનું, મહારાજના સર્વે ચરિત્રોનું, મહારાજના સર્વે ચિહ્નોનું, મહારાજના સર્વે શાસ્ત્રોનું, મહારાજના સર્વે વિદ્વતાનું અને મહારાજે આ શરણાગતિ મંડળના મહિમાનું જે આ કાવ્ય રચ્યું છે એ તો જગતમાં અમૂલ્ય છે. કારણ કે એવા ભગવાન આપણને મળ્યા છે. એ સાક્ષાત એ આ મધુરાષ્ટકમ, એ મધુર સ્તોત્ર, એ આ પાઠ છે ને કે આપણે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમ પ્રેમાનંદ સ્વામીએ 16 શ્લોક બનીને પદ બનાવેલા છે, ભગવાનના સર્વે અંગોનું ચિહ્નોનું વર્ણન કરેલું છે, એ સ્વામિનારાયણને આપણે જોયેલા નથી. જોયેલા છતાં આપણે ભગવાન માનીને એની નિત્ય આપણે ચેષ્ટાઓ પદો બોલીએ. આ ચેષ્ટા પદરૂપી મહારાજે આજ્ઞા કરી છે કે આ પ્રમાણે બોલજો. કારણ કે પ્રત્યક્ષ ભગવાનનો આ અંગ તમોએ સેવેલું છે. એ અંગોને તમે સંભાળજો એટલે તમને સંભળાવી આવશે. આજે આપણે સભામાં બહેનોએ પણ મહારાજના દર્શન કરેલા છે. એ અંગો અંગના દર્શન કરેલા છે, મહારાજના સ્પર્શ પામેલા છે. એવા બહેનો ભક્તોને પણ ધન્ય ભાગ્ય છે. હું નમન કરું છું કે જેણે આવા ભગવાનના એને દર્શન કર્યા છે. એટલા માટે જોઈએ કે જેણે જેણે મહારાજની સમાધિમાં આમ દર્શન કરો, સ્તોત્ર બોલતા જાઓ, ભગવાનના સર્વે અંગોને નિરખવાના દર્શન થશે. આખી મૂર્તિ સંત તે તો હું છું રે, સંત મૂર્તિમાં હરિ રિયા રે. જેણે હરિના બે ચરણ જોયા રે, તેવો જગમાં ક્યાંય નહીં મોયા. હે, જેણે ભગવાનના ચરણને સેવ્યા છે એને પછી જગતમાં ક્યાં મોર્યો છે. આ ભગવાનના ભક્તોએ ભગવાનની સેવા કરેલી છે, ચરણોની સેવા કરેલી છે. અરે ધન્ય ભાગ્ય છે કે બ્રહ્માને પણ એવી સેવા ન મળે, દેવતાઓને પણ એવી સેવા ન મળે. એવા ચરણની, અરે ચરણની શું આખા અંગની સેવાઓ મળી છે. અરે ભગવાનના એવા જે દિવ્ય મુક્ત પુરુષો છે એને ભગવાનની દિવ્ય સેવાના પણ લાભ મળ્યા છે. ધન્ય છે ભક્તોને. આવી સમજણ વાળા ભક્તોને શાસ્ત્રો પણ ભગવાનને જસકાય છે, તેમ ભક્તોનો પણ જસકાય છે. તમે દાખલા જોઈ જુઓ. આ મીણાબાઈ, આ જમકુબાઈ, હા, ભગવાનને માટે મેળવવા કેટલો તલફના કરતી ને ભગવાનના સમાઈ ગઈ. આવી જે ગોપી ભક્તો, આ શરણાગતિ મંડળની બહેનો,
ધન્ય ભાગ્ય છે તમારા કે જેણે જેણે હરિના ચરણ જોયા છે, હરિને સેવ્યા છે, એનો તો જગમાં ક્યાંય જોટો નથી. જેવો કરાવે હરિને ગુલતાન રે, તેણે કીધા હરિ ચરણ રસ પાન રે. આવો પ્રતાપ પ્રગટ શ્રી હરિનો રે, તેના ભવના દુઃખ હરણ રે. સાથે બેઠા ઉઠ્યા જમ્યા રમ્યા રે, નાયા નવરાવ્યા સાથ ગમ્યા રે. લ્યો મહારાજે નાઈ લીધું હોય ને તો આ ભક્તો ફરી વાર નવડાવ્યા છે, તોય પણ મહારાજે કીધું છે કે ભલે મને નવરાવી લે. લો કેટલી સરળતા, આ કેટલી ઉદારતા આ ભગવાને ભક્તોને માટે આપી છે. વિચાર તો કરી જુઓ. તમારા બેડા બથ પડીને તમારને બકી લીધી છે, તમને હોઠથી હોઠ મેળવ્યા છે, ગાલથી ગાલ ભીડાવ્યા છે. આવા ભગવાન આ તમને મળ્યા છે, એનો તમે કેફ તો રાખો. નાના પ્રાણી શરણે નાથે લીધા રે, તેને ધામનો મહામુક્ત કીધો રે. નાનામાં નાનો જીવ હોય પણ એ પણ મહારાજને વાલો છે. કઈ રીતે? ભક્તો ભગવાનની સેવા કરે છે. બારીમાંથી એક વાંદરો આવ્યો, વાંદરો આવીને મહારાજની પાસે બેઠો રહ્યો. મહારાજે એને થોડાક ચણા હતા ને દારિયા, એ વેરા પ્રસાદી આપી, જમ્યો, હવે વયો જા. વયો ગયો. મહારાજ કે આ નીતિ આવે છે, આ ઇન્દ્ર છે, બિલાડો ઇન્દ્ર થઈને આવ્યો છે. દેવતાઓ પણ આવા પ્રાણીઓના રૂપે આવી અમારા દર્શન કરી પ્રસાદી જમીને વયા જાય છે. મહારાજ છે સર્વના અસરા શરણ છે, ભક્ત વસલ ભગવાન છે. નાનામાં નાનો ભક્ત હોય ને એને વાલ કરી ખોળામાં બેહાડે. ત્યારે મહારાજ કહેતા અત્યારે નાનો છે પણ મોટો થશે ને ત્યારે સંભાળશે કે હું મહારાજના ખોળામાં બેઠો તો અને તમારી આગળ વાત કરશે. આ પાતાળ પાયાની વાત થઈ ભગત. એ નાનો હતો, મોટો થશે ત્યારે આ મંડળમાં આ કથા રૂપે એની કથા કરશે. ભગવાનના ભક્તોને ગમશે. આ ઉત્તરોત્તર આ ભગવાને વહાલ આપ્યું છે તમને. એટલા માટે મહારાજે જુનાગઢ ધામમાં બેસી ભક્તોને સુખના ધોધ વેવરાવી દીધા, ઢગલાઓ કરી દીધા. જેટલા માણી શકાય એટલા માણો. જેણે હરિને હોરખ્યા વિકળ રે, રઘુપતિ વસે આજે ધરતી રે. અનેક રમાઓના પતિ આજે રમાપતિ ધરતી ઉપર કે વસ્યા છે. જેણે ઓળખ્યા હરિ અવિકળ રે, મુઠ્ઠી તલોએ પૂરેપૂરા જાણ્યા રે. બીજા તલોએ અધૂરા તે માણ્યા રે, તે તો વિયોગે કરશે ગતિ રે. મહારાજ કે થોડા જાજા અધૂરિયા પર જાણી લીધો ને એનો આ જન્મે ની બીજે જન્મે બીજા જન્મે એનું પણ કલ્યાણ તો થશે. એ પણ કામ કરે તે ઘણું રે, આકર્ષણ કરે ઇન્દ્રામણું રે. ભૂલ્યા ભટક્યા ભેડા થયા થાશે રે, જેની ધ્યાનમાં આંખો ઘડશે રે. મહારાજ કે અનંત જન્મ પછી એવો ભગવાનના ભક્તોનો યોગ મળશે અને ભગત ભગવાનનું ભજન કરી ધામની ગતિને પામશે. પછી પામશે પ્રભુ સખા સાથ રે, જેવો સાક્ષાત હાલ છે સનાથ રે. આ તો શ્રી મુખે વધી વાત જાણી રે, કહે જયંતી એ લેજો વીણી વીણી રે. આ પ્રત્યક્ષના યોગની વાત આજે મેં તમને કહી
એની રીતિને આ ભક્તોએ માણી છે. આ ભક્તોના યોગે કરીને જેવો માણશે એ ધામની ગતિને પામશે. ઇતિ શ્રી પ્રત્યક્ષ સંત સ્વાભિમાન નામે પંચમમ પિયુષમ શ્રી કૃષ્ણાર્પણમ નાદિ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સંચાલકોને નમ્ર વિનંતી કરી કે થોડો ક્ષણ મેં લીધે તે બદલ ક્ષમા કરશો. તમારો જે કાર્યક્રમ હોય તે તમે તેનું પાલન કરશો. અસ્તુ. જય શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ મોટા વરાછા મંદિર. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી. આજના રજત જયંતિ મહોત્સવમાં પધારેલ તમામ જય શ્રી હરિ શરણાગતિ મંડળ દરેક ભક્તો ભાઈ બહેનોને અમારા જય નાદી શ્રી કૃષ્ણ નારાયણ. મોટા વરાછા મંદિર સુરતધામ ત્યાં 6ઠ્ઠો વાર્ષિક પાટોત્સવ તારીખ 15/11/2024 ને શુક્રવાર સવારથી બપોર સુધીનો પ્રોગ્રામ રનિંગમાં હોય છે. તો દરેક ભક્તોને મહામહોત્સવમાં પધારવા મોટા વરાછા મંદિર જય શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા બધાને ભાવભર્યું આમંત્રણ આવે છે. દરેક ભક્તો પધારી અને દર્શનનો લાભ આપે એવી સર્વ ભક્તોને અમારી પ્રાર્થના છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. રાજકોટ 1 લાખ રૂપિયો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીદાસ ભગત કરમસિંહ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભરત ભગત પરમાર હસ્તે નિરાલીબેન અને શ્વેતાયન ભગત ભરત પરમધામ નિવાસી કાંતાબેન ધરમસિંહ ભગત બદ્રકિયા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની પરમધામ જય. નિવાસી શાંતાબેન રણછોડ ભગત પરમાર જીરાગઢ 51,120 રૂપિયા. પ્રથમ દિવસ ભગવાનની જય. ધ્વજ ભગત સંદીપ ભગત કાકડિયા પુના અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 51,000 રૂપિયા. ભગવાન 40,000 રૂપિયા કારતક સુદ એકાદશીના વાઘાના. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. રાજકોટ મહિલા મંડળ રાજકોટ 32,000 રૂપિયા. શ્રી કૃષ્ણ ભગવાનની જય. નિલેશ ભગત દેવજી ભગત ટાંક અને યશ ભગત પ્રદીપ ભગત ટાંક 25,025 રૂપિયા. નારાયણ ભગવાનની જય. રશ્મિતા આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન 22,222 રૂપિયા. દયાબેન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.
દયાબેન તુલસીદાસ ભગત મકવાણા હસ્તે વિનય ભગત હિરલબેન બકુ- આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બાલકૃષ્ણ કોટિંગ ગ્રુપ પરમધામ નિવાસી ગોવિંદ ભગત અમરસિંહ ભગત ટાંક અને આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અમૃતબેન ગોવિંદ ભગત ટાંક હસ્તે રમેશ ભગત ગોવિંદ ભગત ટાંક પુના 20 આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભારતી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. રૂપિયા. ભગવાનની